ધન્વંતરી ભગવાન અમૃત કુંભ લઈને નીકળ્યા. ધન્વંતરી ચંદ્રમા. ડોક્ટરોના ઈષ્ટ કોઈ હોય, આરાધ્ય કોઈ હોય તો ધન્વંતરી ભગવાન છે. ડોક્ટરે ધન્વંતરી ભગવાનનો એક ફોટો અને ધન્વંતરી ભગવાનની પૂજા તો આપણે કહીએ છીએ ને ભાઈ બહુ મોટી ઉંમરના સાહેબ છે ને ક્યાંથી દર્દીઓ આવે છે, પણ એનું કારણ એનું ભજન હોય, એની ઉપાસના હોય. અને એ ધન્વંતરી ભગવાનની કૃપા હોય ને તો આ ડોક્ટર જગ પ્રખ્યાત થાય. ધન્વંતરી ચંદ્રમા નીકળો. કોણે રાખ્યો? ભગવાન શિવે. ગાવઃ કામદુદા સ્વરે સ્વર્ગજો. કામધેનુ ગાય નીકળી, ઇન્દ્ર લઈ ગયા. અશ્વ સપ્તમુખો, 7 મોઢા વાળો ઘોડો નીકળો. કોણે રાખ્યો? ભગવાન સૂર્યનારાયણ. વિષમ ઝેર નીકળો, મહાદેવજીને આપ્યું. હરિધનુ શંખ નીકળો, એ નારાયણને આપ્યો. દરેક વસ્તુ દેવતાઓએ વેચી લીધી. પણ ઓલો અમૃત કુંભ નીકળો ને એટલે દેવતાઓ અને દાનવો એ અમૃત લઈ અને અમર થવા માટે બાંધવા લાગ્યા, યુદ્ધ કરવા લાગ્યા, એકાબીજા કુંભ લઈને ભાગવા લાગ્યા. અમે પેલા પીએ, અમારો ભાગ છે, અમે મહેનત કરી છે. દેવતાઓ સમજી ગયા જો આ અમથાય પરાક્રમી છે, યોદ્ધા છે, અને એમાં જો અમૃત પી જશે એટલે નારાયણને પ્રાર્થના કરી. એટલે ભગવાને એક મોહિની સ્વરૂપ ધારણ કર્યું. વ્યાસજીએ મોહિની સ્વરૂપના ખૂબ વખાણ કર્યા છે. કે આવી વેદવ્યાસજી લખે છે કે આવી સુંદર સ્ત્રી જ મેં નથી જોઈ. અને ભગવાન એવું સ્વરૂપ લઈને કેવા લાગતા હોય વિચાર કરો છો. એટલે નારાયણે મોહિની સ્વરૂપ ધારણ કર્યું. બોલો લાવો હું બધાને વેચી દઉં, હું વેચણી કરી દઉં, બધા બેસી જાઓ. એટલે એક બાજુ બધા દાનવોને બેસાડ્યા છે, એક બાજુ બધા દેવતાઓને બેસાડ્યા છે. અને નારાયણ મોહિનીનું સ્વરૂપ ધારણ કરી અને નૃત્ય કરતા કરતા પણ અજબ રચી કીર્તાર કળા કરે, અજબ રચી કીર્તાર એનો પામે ને કોઈ પાર, કળા કરે અજબ રચી કીર્તાર. એટલે ભગવાન એક બાજુ દાનવોને મદિરા પાન કરાવે, સુરાપાન કરાવે, અને બીજી બાજુ દેવતાઓને અમૃતનું પાન કરાવે છે. પણ મદિરાથી મદમસ્ત છે અને નૃત્યની અંદર એની સુરતા છે. એટલે કોઈ જાણી નથી શકતું. એવામાં એક વ્યક્તિ હતો જેનું નામ છે રાહુ. એને ખબર પડી ગઈ કે આ બે બાજુ ધારા ચાલુ છે પણ બેના કલર જુદા જુદા છે. આ દેવતાઓને જે પાય છે એનો કલર એ જુદો છે, અને આ બાજુ અમારી લાઈનમાં જે હાલે છે એનો કલર એ જુદો છે. આપણે કોઈને કઈ કેવું નથી બોલે તો આપણે દેવતાઓની લાઈનમાં જઈને બેસી જવું. એટલે રાહુ દેવતાઓની જે લાઈન હતી ને એમાં સૂર્ય અને ચંદ્ર આ બે દેવતાઓની વચ્ચે જઈને બેસી ગયો. ભગવાન નૃત્ય કરતા કરતા
દરેકને અમૃત પાન કરાવે છે, દેવતાઓને, દાનવોને સુરાપાન કરાવે છે. અને એ પાન કરતા કરતા આ દૈત્ય સુધી પહોંચ્યા ભગવાન. અને જેવું એના હાથની અંદર ભગવાને આપ્યું અને એને પાન કર્યું અને ગળા સુધી પહોંચ્યું, ત્યાં બેની નજર ગઈ. સૂર્ય અને ચંદ્ર ભગવાનને કહે છે, પ્રભુ આ તો દાનવ છે, ઓલી લાઈનમાંથી આ બાજુ આવી ગયો છે. એટલે ભગવાને મોહિની સ્વરૂપને પૂર્ણ કર્યો અને મૂળ સ્વરૂપની અંદર આવી હાથની અંદર ચક્ર લઈ અને ભગવાને એ દાનવનું ધડ હતું ને મસ્તકથી જુદું કરી દીધું. પણ થયું એવું અહીં સુધી આવી ગયું તો અમૃત. એટલે મસ્તક અને ધડ કોઈ જુદા થયા પણ એક માંથી બે થયા. એટલે જે માથું હતું એ રાહુ રહ્યો અને જે ધડ હતું એ કેતુ થયો. હવે આ મસ્તક અમર છે એટલે એનું મૃત્યુ ન થાય એટલે હજી ફરે છે. અને ચારી કોણે કરી હતી? સૂર્ય અને ચંદ્ર એ ચારી કરી હતી ને, એટલે હજી બેને નડે. ગ્રહણ આવે ને, હે સૂર્ય ગ્રહણ આવે, ચંદ્ર ગ્રહણ આવે. હા, એનો હેતુ ઈ કે એની આડો આવી જાય. આ બે ચારી કરી હતી હજી બેને નડે. એટલે કોઈની ચારી કરી કોઈ તકલીફ છે? રાધે રાધે. આ રીતે દેવતાઓનો સમુદ્ર મંથનની લીલા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને મંગલમય કથાનું વર્ણન કરતા જણાવે છે. દેવતાઓ અમૃતનું પાન કરી અને પોતપોતાના સ્થાને પધાર્યા છે. દાનવોએ નક્કી કર્યું કે મહેનત અમારી પર એટલી જ હતી પણ દેવતાઓએ અમને છેતર્યા, અમારી સાથે કપટ થયું એટલે આપણે સ્વર્ગ ઉપર ચડાઈ કરી. એટલે દાનવો બધા એક થઈ અને સ્વર્ગ ઉપર ચડાઈ કરે અને દાનવના મહારાજા તરીકે તમામ દાનવો ભેગા થઈ અને બલિને મોર કરે છે. અને બલિના શાસનથી સ્વર્ગ ઉપર ચડાઈ કરે છે. અને સ્વર્ગ ઉપર ચડાઈ કરવાથી સ્વર્ગનું શાસન જીતે છે. અને દાનવો હવે સ્વર્ગનું શાસન સંભાળે છે. દેવતાઓને બધાને સ્વર્ગમાંથી નીચે મોકલી દીધા. દેવતાઓ પાસે રહેવા માટે કોઈ સ્થાન નથી. એ ભટકવા લાગ્યા અને દાનવોએ હવે સ્વર્ગનું રાજ્ય સંભાળ્યું છે. સ્વર્ગમાં દાનવો રહેવા લાગ્યા છે. પણ દાનવોનું જે રાજ્ય થાય નહીં, સ્વર્ગ છે ને એ તો દેવતાઓનું સ્વર્ગ છે. પણ જ્યાં સુધી દેવતાઓ ઉપર કોઈ પરમ કૃપા ન થાય અને દેવતાઓ જ્યાં સુધી આ દાનવો ઉપર વિજય પ્રાપ્ત ન કરે અને ભગવાન એની રક્ષા ન કરે ત્યાં સુધી દેવતાઓ ફરીથી સ્વર્ગમાં ન જઈ શકે. એટલે દેવતાઓ પોતાના સ્થાન માટે જ્યાં જ્યાં ભટકવા લાગ્યા. પોતા માટે રહેવા માટે કઈ સ્થાન નથી, કોઈ જગ્યા નથી. એટલે દેવતાઓની માતા છે. મેં કહ્યું કે પેલા દિવસે કે કશ્યપ ઋષિને બે પત્નીઓ હતી. એકનું નામ છે દિતિ અને બીજીનું નામ છે અદિતિ. એમાં દિતિના સંતાનો
એ બધા દાનવો છે અને અદિતિના સંતાનો એ બધા દેવતાઓ છે. એટલે માં અદિતિએ પોતાના સ્વામીનાથને કહે છે, હે મહામુનિ, હે સ્વામીનાથ, ગમે તેમ તો હું માં છું, મારા સંતાનો જ્યાં ત્યાં ભટકે છે મારાથી જોવાતું નથી. એને એનું સ્વર્ગ પાછું મળે અને હું એને એનું સ્વર્ગ પાછું આપી શકું એવો મને કોઈ માર્ગ બતાવો, કોઈ રસ્તો બતાવો. અને માને તેની ચિંતા થયો, જ્યાં સુધી પોતાનો દીકરો કોઈ સારા સ્થાને ન પહોંચે ને ત્યાં સુધી માને તકલીફ હોય જ. પણ એ દીકરો બધા સ્થાને પહોંચી જાય પછી માને તકલીફ હોય, પણ એ બીજી. માને પેલાય તકલીફ હોય કે મારો દીકરો એક સારા સ્ટેજ ઉપર પહોંચી જાય સમાજમાં. એ માં મહેનત કરે કેમ કે માં પાત્ર એ છે. અને જેવો દીકરો સારા સ્ટેજ ઉપર પહોંચી જાય પછી માને તકલીફ હોય, કેમ કે પછી ઓલા નથડી વાળા ગુરુ આવે ને, રાધે રાધે, એટલે સંપૂર્ણ શરણાગતિ. તમારો ભાઈ હાવ ભગત જેવા છે અને તમે આવ્યા પછી ભગત સાચા. મારા સંતાનો માટે હું એને એનું રાજ્ય પાછું આપી શકું, મારા સંતાનોને એનું રાજ્ય પાછું મળે એના માટે કઈ કૃપા કરો સ્વામિનાથ, મને કઈ માર્ગ બતાવો. એટલે કશ્યપ ઋષિ પોતાની પત્નીને એક વ્રત બતાવે છે. એ વ્રતનું નામ છે પયો વ્રત. દેવી, તમે પયો વ્રત કરો. બહુ સમજવા જેવું છે આ વ્રત. ફાગણ મહિનાથી શરૂ થાય, ફાગણ મહિનામાં આવે આ વ્રત, પયો વ્રત. જે માને, જો ભાઈ અંધશ્રદ્ધાને કે સ્થાન નથી હો, હા, પણ જે માં સંતાનની પ્રાપ્તિ ઈચ્છતી હોય અને જે માને સંતાન ન હોય અને ઈ માને ઈચ્છા હોય કે મારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય તો એમણે ફાગણ મહિનામાં વ્રત આવે છે, ભગવાનને સાક્ષી રાખી, તો અંધશ્રદ્ધાથી નહીં. 13 દિવસનું વ્રત છે. વ્રતનું નામ છે પયો વ્રત. કોઈ પણ વ્યક્તિ જો શ્રદ્ધાથી આ વ્રત કરે ને તો ભગવાન દ્વારકાધીશ એની મનોકામના પૂર્ણ કરે એમ ભાગવતજી બતાવે છે. કેમ કે આપણો દેશ તો ખેતી પ્રધાન છે, વાવો એવું છે, પણ શ્રદ્ધાથી અહીંથી કઈ તમને કદાચ કહેવામાં આવે, સમજાવવામાં આવે તો એમાં તમારી શ્રદ્ધા હોવી જોઈએ, અંધશ્રદ્ધા નહીં. કેમ કે હું તો અંધશ્રદ્ધા માટે તો બહુ બોલવા વાળો વ્યક્તિ છું. કેમ કે સનાતનની પરંપરામાં ક્યાંય સ્થાન નથી. પણ ભાગવતજી પુરાવો આપે છે. ભાગવતજી એવું કહે છે કે કદાચ શ્રદ્ધાથી કોઈ પણ માં આ પયો વ્રતનો વિધિ કરે ને તો ભગવાન દ્વારકાધીશ એની મનોકામના પૂર્ણ કરે. એવું આ વ્રત છે, પયો વ્રત. ઋષિએ સમજાવ્યું, આજ્ઞા આપી, એટલે માં અદિતિ પયો વ્રત કરવા માટે તૈયાર થઈ.
અને પરમાત્માની એના ઉપર કૃપા થઈ. જ્યારે એનું વ્રત પૂર્ણ થયું ને એટલે સ્વયં ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન નારાયણ ત્યાં આવ્યા અને નારાયણ ભગવાને આવી અને માને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અને કહ્યું, માં, હું તમારા વ્રતથી પ્રસન્ન થયો છું, તમારી પૂજાથી મને સંતુષ્ટ થયું છે. હે માં, હું તમારી ઉપર પ્રસન્ન છું, માગો. એટલે માં અદિતિ માગે છે કે ભગવાન, મારે તમારા જેવો દીકરો જોઈએ છે. મને તમારા જેવો દીકરો પ્રાપ્ત થાય. દેવતાઓની માતા છે ને, એટલે ભગવાને વિચાર કર્યો કે મારા જેવો તો મારે ક્યાંથી ગોતવો? હે, પણ માં, તારો વ્રત મને બહુ ગમ્યું છે, એટલે જા, હું જ આવીશ. મારા જેવો નહીં, પણ સમય થશે એટલે હું જ આવીશ. ભગવાન તથાસ્તુ કહી અંતર ધ્યાન થઈ ગયા અને પરમાત્માની કૃપા થઈ. ભગવાનના આશીર્વાદથી અને માના વ્રતના પ્રભાવથી શ્રી હરિ નારાયણ પરમાત્મા માં અદિતિના ઉદરમાંથી ભગવાન કેશવ, ભગવાન માધવ, ભગવાન નારાયણ ઈ વામન તરીકે જન્મ્યા. બોલીએ વામન ભગવાન કી જય. દેવતાઓ આકાશ માર્ગેથી આવી અને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. યક્ષો, કિન્નરો, ગંધર્વો જ્ઞાન ગીત ગાવા લાગ્યા, કોઈ નૃત્ય કરવા લાગ્યા, કોઈએ એને પાદુકા આપી, કોઈએ કમંડલ આપ્યું, કોઈએ યજ્ઞોપવીત આપી, કોઈએ દંડ આપ્યો અને દેવતાઓ તમામ પ્રકારે વામન ભગવાનની પૂજા કરે. વામન ભગવાનને વધાવે છે. અને પછી દેવતાઓ પ્રાર્થના કરીને કહે છે, પ્રભુ, તમને જે કાંઈ અર્પણ કરવાનું હતું એ આપી દીધું, પણ હવે તમે જે કાર્ય માટે આવ્યા છો ને એ કાર્ય કરો અને અમારી ઉપર કૃપા બતાવો. એટલે ભગવાન વિષ્ણુ ભૃગુ કચ્છ જ્યાં દૈત્યનો રાજા બલિ યજ્ઞ કરે છે અને એ યજ્ઞની અંદર હવે વામન ભગવાન જવા માટે તૈયાર થયા. હે વિષ્ણુ વામન થઈ હાલિયા રે. વિષ્ણુ વામન થઈ હાલિયા રે. વિષ્ણુ વામન થઈ હાલિયા રે. વાલો વિષ્ણુ વામન થઈ હાલિયા રે. ઉભા થઈ જાઓ, ઉભા. બધા નહીં વધાવા વાળા ભગવાનને વધાવા. બીજો ઇન્દ્ર મારવાલા માતારવાને બીજો ઇન્દ્ર મારવાલા. વિષ્ણુ વામન થઈ આવ્યા રે.
વિષ્ણુ વામન બની આવ્યા રે હે વિષ્ણુ વામન થઈ હાલિયા રે જય હો શ્વેત છત્ર શિર પર ધર્યું રે હે 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 કર્મા કમંડલ શાર મારવાલા કર્મા કમાંડલ જાદ મારવાલા કર્મા કમંડલ શાર મારવાલા એ કર્મા કમાંડલ ઝાર મારવાલા હો સરસ્વતી આને આનો પતારે સરસ્વતી વાલા સરસ્વતી આને આનો પતારે એને માતા પીરસે પકવાન મારવાલા માતા પીરસે પકવાન મારવાલા એને માતા પીરસે પકવાન મારવાલા માતા પીરસે પકવાન મારવાલા એ કરુણા સિંધુ ક્યાં જાવ છો રે એ વાલા કરુણા સિંધુ ક્યાં જાવ છો રે સિંધુ ક્યાં જાવ છો રે એ અધૂરી છે અમ આસ મારવાલા અધૂરી છે યમ આસ મારવાલા એ ભૃગુ કચ્છમાં હું જાવ છું રે હે ભૃગુ કચ્છમાં હું જાવ છું રે એ હણવા બલીનું અભિમાન મારવાલા એ મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા એ વિષ્ણુ વામન બની હાલિયા રે એ વાલો વિષ્ણુ વામન બની આવ્યા રે એ મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા એ હણવા બલીનું અભિમાન મારવાલા હરિવામન વેશ બનાયા હરિવામન વેશ બનાયા બલિ રાજા કો છલને આયા હરિવામન એ હરિ વામન વેશ બનાયા બનાયા બલિ રાજા કો છલને आया उनके नन्हे नन्हे हाथ उनके नन्हे नन्हे पाँव उनके नन्हे नन्हे हाथ उनके नन्हे नन्हे हाथ उनके नन्हे नन्हे पाँव का वेश बनाया वामन का वेश बनाया बलि राजा को छलने आया रे वामन
कुछ लेने आया रे वामन એ વિષ્ણુ વામન બની આવ્યા રે એ મંડળમાં બીજો ઇન્દ્ર મનવાલા એ વિષ્ણુ વામન બની આવ્યા રે વાલો વિષ્ણુ વામન બની આવ્યા રે એ વાલો વિષ્ણુ વામન બની આવ્યા રે એ હણવા બલીનું અભિમાન મારવાલા હે પરમાત્મા, તમે જે કાર્ય માટે આવ્યા છો, હવે પ્રભુ એ કાર્ય કરવાની કૃપા કરો. કોઈ છત્ર આપે, કોઈ ચામર આપે, કોઈ કમંડલ આપે, કોઈ પાદુકા આપે, કોઈ યજ્ઞોપવીત આપે, અને હવે ભગવાન વામન જ્યાં ભૃગુ કચ્છની અંદર બલિ યજ્ઞ કરે છે, આ બલિ રાજાના યજ્ઞની અંદર ભગવાન જાય છે. દાનવોના ગુરુ છે શુક્રાચાર્ય. આ શુક્રાચાર્ય દાનવોને કહે છે, તમને ખબર છે કે દેવતાઓ વારંવાર શું કામ જીતી જાય છે? બોલે ના. તો કે દેવતાઓ છે ને યજ્ઞ બહુ કરે, સત્કર્મ બહુ કરે છે, એટલે તમારે જો દેવતાઓને જીતવા હોય ને તો યજ્ઞ કરો. અને તમે યજ્ઞો કરશો ને એટલે તમે દેવતાઓને જીતી શકશો. અને યજ્ઞમાં એ તાકાત છે કે યજ્ઞ કરવાથી તમારો કોઈ પણ સંકલ્પ હોય એ પૂર્ણ થાય. એટલે ગુરુ આજ્ઞા પ્રમાણે બલિ યજ્ઞ કરે છે, અને એ સમયે ભગવાન વામનજી ત્યાં આવે છે. દ્વારે ઉભા છે. દ્વારપાલને કહે છે કે ભાઈ મારે તમારા રાજાને મળવું છે, જાઓ પૂછી આવો. આજ્ઞા આપે તો અંદર આવું. એટલે અંદર આવે. દ્વારપાળો પૂછે છે, બલિ જ્યાં યજ્ઞ કરે છે ત્યાં જઈને વંદન કરી પૂછે છે, મહારાજ કોઈ વામન ભગવાન વામન સ્વરૂપ લઈ અને સુંદર મજાનું બાળક છે, એ કેવું ભગવાન જેવું લાગે ને? કોઈ ભૂદેવ છે, કોઈ ઋષિ બાળક હોય એવું લાગે છે, પણ આમ ભગવાન જેવું સ્વરૂપ છે. નારાયણના તેજની તો આપણે શું વાત કરીએ?
धरती का कागज करूं कलम करूं वन राय, धरती का कागज करूं कलम करूं वन राय, सात समुद्र की साई करूं तो ये हरिगुण लिखो न जाए। तो ये हरिगुण लिखो न जाए, थोड़ी में लखी शक्य भगवान नो गुण। એ અંદર આવવાની રજા માંગે છે, આવવા દો? બોલે હા, યજ્ઞ થતો હોય અને કોઈ આંગણે આવે એ તો બહુ સારી વાત છે ને। ષડયજ્ઞે વિવાહે ચ સંક્રાંતો ગ્રહણસ્તથા પુત્ર જન્મે વ્યતિપાતે। છ જગ્યાએ છ કામ તમારે ત્યાં થતા હોય ને કોઈ આવે ને અતિથિ તો ભગવાનનો પાર માનજો અને જે કાંઈ પહોંચો ને એને આપજો। ઋષિઓએ છ જગ્યા બતાવી છે। ષડયજ્ઞે યજ્ઞ ચાલુ હોય અને કોઈ આવે, કંકોત્રી લખી હોય મહેમાન કહેવાય હો, પણ જેની કઈ તિથિ નક્કી નથી અને આવે ને એને અતિથિ કહેવાય। ઓચિંતા આવીને ઉભા રહી જાય એ અતિથિ। અને અતિથિ આવે ને એનો આપણને આનંદ હોય। કોઈ એવા વ્યક્તિ આપણે આંગણે આવવાનું હોય તો એનો આપણને કેવો આનંદ હોય। એટલે અમારી માવડીઓ ગાય છે ને, કાનુડાને નોતરું દીધું, કાનાને નોતરું દીધું રે, ગોપી ગાન ભૂલી ગઈ। કાનાને નોતરું દીધું રે, ગોપી ગાન ભૂલી ગઈ। કાનાને નોતરું દીધું રે, ગોપી ગાન ભૂલી ગઈ। પરમ દિવસે સવારથી મને યાદ આવ્યું, તમને બધાને મોકો દેવો છે। પરમ દિવસ આ લોકોને તમને બધા, પણ ત્યાં સુધીમાં મારે ત્યાં પહોંચવું છે, હું પહોંચી જાઉં। અને કૃષ્ણ આવે ને પછી આનંદ જ હોય હો। હા, કેમ કે દેવ એવો છે। ભગવાન રામ સાથે કોઈ વાત કરી હોય તો પૂર્ણ મર્યાદાના બંધન આવે, મર્યાદાથી વાત કરે। અને આના તમે ગમે હાથ રાખીને વાત કરી શકો। દેવડી છે, પણ તમે એને ઉપરથી તોફાની, નટખટ, માખણ ચોર, મનમોહક આવો જોવો છો ને, પણ બે દિવસમાં મારે તમને કૃષ્ણ ઓળખાવો છે કે કૃષ્ણ કેવો છે એ। પણ એ આવે પછી કનૈયો તમને ઓળખાવો છે કે કનૈયાના કેટલા રૂપ છે અને કૃષ્ણ કેવો છે। શાસ્ત્રોએ, ઋષિઓએ, વેદોએ, ઉપનિષદોએ કનૈયાને કેવું પાત્ર આપ્યું છે મારે તમને બતાવવું। યજ્ઞ ચાલુ હોય તો આંગણે આવે તો રાજી થવાય। વિવાહે ચ લગ્ન ચાલુ હોય તો આંગણે આવે તો એને આપવું હો। લગ્નમાં તકલીફ બે જણાની હોય। જો ગામડામાં હોય તો, સિટીમાં હોય તો એકને જ હોય। ગામડામાં હોય તો બે ધન રાશિ જાગે, ભૂદેવ અને
બધું પતી જાય ને પછી ગોર બાપા થાળી લઈને ઉભા હોય, થાળીને ટંકાવડે હવે ગરદણી લાંબો ઊંડો નિહાળો નાખ્યો, કદા લગન ન કરાયો. હવે ઓલા અદાને દેવાને આવ્યું તઈ ઓલા ફટાકડામાંથી 15 ડિઝાઇન નીકળ્યો. આપણે કઈ ઓહો કે અદા હોય જ ને, એક ફટાકડો 5000 રૂપિયાનો છે. હવે ફટાકડાનું બિલ જોવો અને ગોરબાપાની દક્ષિણા જોવો. તમે ડીજે નું બિલ જોવો અને ગોરબાપાની દક્ષિણા જોવો. તમે બ્યુટી પાર્લર નું બિલ જોવો અને ગોરબાપાની દક્ષિણા જોવો. અને આ હું કહું છું ને, હું કરતો નથી હો, કઈ મારો નાથ કરાવે નહીં, આપણે કરવી નથી. ભણ્યો છું પણ કરતો જ નહીં. અને આમ તો બહુ કઈ થોડી રહી, મારો નાથ કરાવે પણ નહીં, આપણે કરવી નથી. પણ જાતા તો હોય ને, વ્યવહાર તો હોય ને. અમે ગામડેથી જે અહીંયા આવ્યા હોય ને, એ ઓલા કાઉન્ટરો ગોઠવ્યા. હું તો જોકે હરિહરી નથી કરતો, પણ ગામડેથી આવ્યા હોય ને, એ ઓલા કાઉન્ટરો ગોઠવા હોય ને, એમાં મોહનલાલ ને ભજીયા ગોઠતા હોય, થાળીઓ લઈને આમથી આમ. ત્યાં એવું બનાવેલું હોય અને આપણે પૂછીએ તો કે દાદા 500 રૂપિયાની એક ડીશ હતી, 800 રૂપિયાની, પણ ખાલી બહાર નાખવા માટે, કચરામાં નાખવા માટે. બાકી ભોજન ખાઈ કોઈ તૃપ્ત થયું એવું હજી સુધીમાં મેં નથી સાંભળ્યું. તમે 2 જ આઈટમ બનાવો, 2 જેવા ફરસાણ રાખો, પણ વ્યક્તિ બેસી અને પ્રેમથી ભોજન કરે ને, એવી વ્યવસ્થા. પણ દુનિયાને દેખાડવું છે, ફલાણા ભાઈ કોઈ લગ્ન કર્યા અને આજના દીકરા કે દીકરીના તમે લગ્ન કરો ને એટલે 5 વર્ષ પાછળ વ્યા જાય આપણા. હા, 5 વર્ષ પાછળ વ્યા જાય, એટલો ખર્ચો થાય. અમારી દીકરીઓને દીકરાઓને બેયને થોડીક સંસ્કૃતિ પ્રમાણે હાલજો. થોડુંક તમે તમારી મેળે એવું નક્કી કરી લો અને તમે તમારા વડીલોને, તમારા મમ્મી પપ્પાને કહો અમારે આ નથી કરવું. ગામને જે વાતો કરવી એ કરે, પણ અમારે આવું આ રીતે ભરણવું છે. દીકરીનો જન્મ થાય ને, ત્યાંથી એનો બાપ એનો કરિયાવર ભેગો કરતો હોય. દીકરીનો જન્મ થાય ત્યાંથી એનો બાપ એનો કરિયાવર ભેગો કરતો હોય. અને એક દીકરીને તમે વળાવી લ્યો ને, બાપની કમર તૂટી જાય. મારું કહેવાનો ભાવાર્થ એ છે કે વ્યર્થ ખર્ચો ન કરો. પરમાત્માએ તમને આપ્યું હોય 5 લાખ રૂપિયા એના નામના બેંકમાં મૂકી દો, એને નહીં તો એના સંતાનોના ઉપયોગમાં આવશે. પણ દુનિયાને બતાવવા માટે નવી નવી લાઈટો ને નવા નવા ફટાકડા ને નવા નવા ડ્રેસ કોડ ન આપણે નામ ન આવડતા હોય, મારો તો વિષય જ નથી, પણ એવી બધી આમ ગોઠવણી કરેલી હોય અને તોય લોકો ભૂખ્યા જાય. કેમ કે ખબર ન પડે કે પેલા શું જમવાનું છે. એટલે ખર્ચ કરો પણ મર્યાદાથી કરો.
પરમાત્માએ તમને આપ્યું છે, હું તો હજી એનું ડબલ આપે, પણ લોકો તૃપ્ત થઈને જાય, ભોજન કરીને જાય. અને વિવાહ છે ને એ તો માણવાનો પ્રસંગ છે. વિવાહ એ માણવાનો પ્રસંગ છે, એમાં આનંદ કરો. અને જે કઈ પરમાત્માએ આપ્યું છે એ પ્રમાણે તમારી દીકરીઓને આપો. અને જે દીકરીઓ લાવે એને દીકરા વાળા પ્રેમથી સ્વીકારો. દેખાદેખીમાં નહીં. આમાં નાનો માણસ મરી જાય છો દેખાદેખીમાં, પણ સમાજમાં ઉભો રહેવા માટે અને દીકરા કે દીકરીઓની એવી જીદ હોય કે એમણે કહ્યું તો ને એવું આપણે કરવું છે. બાપ દીકરીને ના ન પાડે કોઈ દિવસ, પણ એ દીકરી વળાવ્યા પછી બાપને ખબર પડે અને કેટલા વર્ષે એ પાછો ઉભો થઈ શકે એ બાપને એકને જ ખબર હોય. વિવાહે સંક્રાંતો ગ્રહણસ્તથા, એક સંક્રાંત આવે ત્યારે દાન કરવું જોઈએ. ગ્રહણના દિવસે દાન કરવું જોઈએ. ગ્રહણ પૂરું થાય ને એટલે દાન કરવું જોઈએ. પુત્ર જન્મે, જ્યારે તમારે ત્યાં દીકરાનો જન્મ થાય ને ત્યારે દાન કરવું જોઈએ. અને વ્યતિપાત નામનું જ્યારે નક્ષત્ર આવે ને ત્યારે દાન કરવું જોઈએ. ષડ યજ્ઞ, આ 6 યજ્ઞો છે દાન કરવા માટે. ભગવાન આવ્યા, રાજા કે બહુ સારી વાત કહેવાય. અત્યારે કોઈ ઋષિ બાળક આપણા આંગણે બોલાવ્યા, રાજા એના પગ ધોયા, એને જલપાન કરાયું, એમને આસન આપ્યું. વામન ભગવાનનું સ્વરૂપ બહુ સુંદર છે. આમ કે આવતા હતા ને ધીમે 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 ધીમે, એટલે બલિ રાજાની જે દીકરી હતી ને એના મનમાં માતૃ ભાવ થઈ ગયો. એને એમ થયું, વાહ કેવું સુંદર બાળક છે, આવું બાળક મારે હોય તો. અને હું એને હૈયાનો હેત પાતી હોઉં તો. આવું એને વિચાર આવ્યો બલિની દીકરીને. ભગવાન તો બધું જાણે ને એટલે એને મનોમન નક્કી કરી લીધું, સાંભળ્યું એટલે કે તારે મને દીકરો બનાવવો છે ને, તારે મને હૈયાનો હેત પાવો છે ને, કે હા, કે તથાસ્તુ, જા તારી ઈચ્છા હું પૂરી કરીશ. રાજા આસન આપે, જલપાન કરાવે, સ્વાગત કરે, પછી કે બોલો વામનજી આવવાનું કારણ કે રાજા અમારે યજ્ઞ કરવો છે અને યજ્ઞ માટે અમારે 3.5 ડગલા ભૂમિની જરૂર છે. અત્યારે તમારું શાસન છે, તમે જો આજ્ઞા આપો અને દાન કરતા હો તો થોડીક ભૂમિ જોઈએ છે. એટલે બનીને હસવું આવ્યું. એક તો વામન અને એમાં એના 3.5 ડગલા. પ્રભુ તમારે જેટલી જોઈએ એટલી લઈ લ્યો. બોલે એમ નહીં તો સંકલ્પથી આપવી હોય તો સંકલ્પથી આપો. ગુરુને લીલા લાગી, સમજી ગયા. શુક્રાચાર્યજીએ બલિને ના પાડી હો કે આમાં કઈક દેવતાઓનો શળ હોય એવું લાગે છો. એટલે રાજા જે હાથમાં હથેળીમાં જળ લેવા જાય ને તો કમળદળની જે નાળ હોય ને એમાં એ અંદર બેસી ગયા શુક્રાચાર્ય. એટલે જળ હાથમાં નહોતું આવતું. ભગવાન સમજી ગયા શુક્રાચાર્ય અંદર ગયા છે એટલે દરભરની સળી લીધી
અને એમાં ભરાવી તો શુક્રાચાર્યજીની એક આંખ ફોડી નાખી. હાથમાં જળ લઈને સંકલ્પ કરે અને જેવો સંકલ્પ કરીને જળ નીચે મૂક્યો કે દેવ, બ્રાહ્મણ, અગ્નિ, નારાયણ અને ગુરુની સાક્ષીએ હું આટલી ભૂમિ આપું છું. સંકલ્પ થયો અને આ વામન માટે વિરાટ થયા. નારાયણે વિરાટ સ્વરૂપ લઈ લીધું વામન માંથી અને 3 ડગલામાં ભગવાને બધું લઈ લીધું. પૃથ્વી, જળ, તેજ, આકાશ, પાતાળ બધું લઈ લીધું 3 ડગલામાં. અને પછી બલીને કીધું, રાજન, તારો સંકલ્પ હજી પૂરો નથી થયો, મારું અડધું ડગલું બાકી. બોલ. એટલે બલિ રાજાએ કહ્યું, પ્રભુ, આ કાયા છે ને એ પંચમહાભૂતની છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આમાં 5 તત્વો છે. બાળક જન્મે ને ત્યારે એનું વજન કરીએ આપણે. 2.5 કિલોનું, 3 કિલોનું, 5 કિલોનું. પછી ત્યાંથી એનું જીવન શરૂ થાય. પછી ભગવાનની કૃપા હોય તો શરીર વધે, નકર ઘટે. બીમારી આવે, રોગ થાય, નિરોગી રહે. પણ એમ કરતા 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 પોતાનું જીવન પૂરું કરે એને તમે અગ્નિ સંસ્કાર આપો. અને અગ્નિ સંસ્કાર આપ્યા પછી એની રાખ ભેગી કરી અને તમે જોખો જેટલું જન્મતી વખતે એનો વજન હશે ને એટલો જ રાખનો વજન થશે. કેમ કે પંચમહાભૂતમાંથી જેટલું તમે લીધું હોય ને એટલું જ તમારે એને પાછું આપવું પડે. પ્રયોગ કરવાની છૂટો. હા, એમાં ક્યાં ખોટું છે? આપણે બાળકનું વજન કરાવીએ છે ને. 3 કિલોનો જન્મો ત્યારે 3 કિલોનો હતો, 3.5 કિલોનો તો કહીએ ને. અગ્નિ સંસ્કાર દીધા પછી રાખ જોગજો 3.5 કિલો થાય. કેમ કે જેટલું તમે લીધું હોય ને એટલું તમારે પાછું. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ 5 તત્વોમાંથી આપણે લીધું હોય એટલે 5 તત્વોને એટલું પાછું લેવું પડે. એટલું જ વજન થશે. પ્રભુ મારા મસ્તક ઉપર મૂકો. હવે ભગવાને વામન રૂપમાંથી વિરાટ રૂપ લીધું અને બલિનું બધું લઈ લીધું ને એટલે ઓલી બલિની દીકરી હતી ને એને પાછો વિચાર આવ્યો, આવાને તો મારી નાખવા જોઈએ. જ્યારે વામન સ્વરૂપમાં હતા ત્યારે એમ કહ્યું, આવું બાળક મારે હોય તો આને હું હૈયાનો એક પાતી રહો તો કેવો વિચાર આવ્યો. પણ વામન માંથી વિરાટ થયા, એના પિતાજીનું બધું લઈ લીધું એટલે એને વિચાર આવ્યો, આહા, આવાને તો મારી નાખવા જોઈએ. ઓલું ભગવાને સાંભળ્યું તો આ સાંભળે જ ને. એટલે ભગવાને કીધું, જા તથાસ્તુ, હું તને મોકો આપીશ જો તું મારી હેત તો. અને ઈ વામન ભગવાન બે એની વ્યથા સાંભળી. પેલા બાળકની સાંભળી કે આને મને બાળક બનાવવો છે, મને હૈયાનો હેત પાવવો છે. ભગવાન કે તથાસ્તુ. પછી કે તારે મને મારી નાખવો છે. ભગવાન કેવો મોકો આપીશ. બે ભગવાને સાંભળ્યું એટલે બેમાં ભગવાને તથાસ્તુ કીધું. ઈ જ બલિ રાજાની દીકરી બીજા જન્મ પૂતના તરીકે જઈ. જ્યાં સુધી માતૃભાવ હતો ત્યાં સુધી ભગવાને હૈયાનો હેત કીધો અને શત્રુ ભાવ આવ્યો એટલે ભગવાને એના પ્રાણ દીધા. ભગવાન ત્યાં બંધાણ હતા. બલિના મસ્તક ઉપર મૂક્યું અને બલિને પાતાળની અંદર ભગવાને સૂતલ
પાતાળમાં ભગવાન બલિને પહોંચાડી દીધા. કસોટીમાંથી પાર ઉતરે એટલે વરદાન માંગ્યું, માગો. કઈ જોતું નથી કે અહીંયા રહ્યો મારી રક્ષા કરવા. કેમ કે બલિનું મૃત્યુ નથી, બલિ અજર અમર છે. કહ્યું તું ને અસ્વસ્થામાં બલિ રહ્યા છો, બલિ અમર છે, એનું મૃત્યુ નથી. એટલે હજી બલિનું રક્ષણ કરવા માટે ત્રણેય દેવતાઓને 4 મહિના જવું પડે. પછી નારદજી લક્ષ્મીજીની મુલાકાત થઈ, કીધું તમે જાઓ, નકર ભગવાન કઈ ત્યાંથી છૂટા થાય એવું લાગતું નથી. ત્યાંથી આવી આપણે એને બધો બલિ રાજા દાનવેન્દ્ર મહાબલ, ત્યાંથી રક્ષાબંધનનો આપણો આ હિન્દુ સંસ્કૃતિનો તહેવાર શરૂ થયો. બલિ રાજાના પ્રસંગને આપણે અહીંયા વિરામ આપીશું. કાલ સવારના સત્રની અંદર આપણે બપોર સુધીમાં ભગવાન રામજીને અહીં લઈ આવ્યા છે અને સાંજે એટલે સરસ મજાના ભગવાન આવવાના હોય તો એનો આનંદ હોય ને, એટલે સરસ બધા તૈયાર થઈને આવી જજો. ભગવાન જેના ઘરે કરોડો બ્રહ્માંડનો માલિક આવવાનો હોય ને ઉત્સાહ કેટલો હોય હે. એટલે આપણે નાળિયેરીના પાન બાંધીશું, કેળના પાન બાંધીશું, આસોપાલવના તોરણ બાંધીશું, રંગોળીઓ કરશું અને માખણ મિશ્રી જે કઈ બપોર પછી હો પણ એવી કઈક આપણે તૈયાર કરશું ભગવાનને અહીંયા આવવાનું મન થાય. અત્યારે વામન ચરિત્રને આપણે અહીંયા વિરામ આપીએ, 2 મિનિટ હરિનામનું સંકીર્તન કરીએ. બધા આરતી અને પ્રસાદ લઈ અને પછી પોતાની જગ્યાને છોડજો. ભગવાન શ્રી રાધે શ્રી રાધે બધાને કેવું રમતા આવડે છે, કેટલી ઘડી રમે હકે છે. આજે ડેમો એટલે જ લીધો, પણ આનંદ કરવાનો છે એક સાથે.
अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा शमानाय स्वाहा। ओम अहमर्धी जलम समर्पयामि पुनः प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा शमानाय स्वाहा। पूर्वाघोषाणान्तराघोषाणां हस्तं वृक्षाणाम् आचमनीयजलं समर्पयामि करदोषणाभे निष्कारान् नमस्करोमि अथ मङ्गलनिराञ्जनम्।
પદે હસ્તયોર્દિવાર્ભિ વંદનમ ઓમ ભગવાનને આરતી અર્પણ કરી આપ બધા આરતી લો ને દરેક ભક્તજનો સુધી આરતી પહોંચાડજો. આવો આનંદી એ મારી મંદિરે જોગ છું વાલા તારી. ઉભા થઈ આવો પંકજ દાદા.